કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રણોત્સવમાં દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. કચ્છનો રણોત્સવ દેશ અને વિદેશમાં જગવિખ્યાત બન્યો છે. રણોત્સવની વાત કરીએ તો દર વર્ષે પ્રવાસીઓમાં વધારો થાય છે. ત્યારે હાલ નવેમ્બર મહિનામાં જ કચ્છ જિલ્લામાં પ્રવાસીઓનો વધારો થયો છે. રણોત્સવ શરૂ થતાની જ સાથે જ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણા પ્રવાસીઓ ફ્લાઇટ મારફતે પણ કચ્છ આવતા હોય છે. ભુજ એરપોર્ટ પર હાલ 3 જેટલી ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. જે પૈકી ભુજથી મુંબઈ સુધી 2 ફ્લાઇટ અને ભુજથી અમદાવાદ સુધી 1 ફ્લાઇટ સેવા હાલમાં શરૂ છે. जैसा कि 11 नवंबर से रणोत्सव स्टार्ट हो चुका है, उसके स्टार्ट होने के साथ साथ हमारे पैसेंजर का मूवमेंट काफ़ी बढ़ चुका है. जो हमारे एयरपोर्ट पे पिछले 300 पैसेंजर का आगमन और जागमन मिलाकर 600 पैसेंजर हो रहे थे, वो बढ़कर 500 से ऊपर जा चुका है. मॉर्निंग की फ़्लाइट में हमारी एयर इंडिया और एयरलाइंस एयर के पैसेंजर से अनुरोध है कि वो जल्द से जल्द आने की कृपा करें, क्योंकि हमारे पास इंफ्रास्ट्रक्चर की कमी है. लेकिन वो हम इंक्रीज़ कर रहे हैं, पर जब तक वो होता है उससे पहले आप जल्द से जल्द जो बाकी एयरपोर्ट पे आप फॉलो करते हैं कि 2 घंटा पहले 1.5 घंटा पहले आना है, वो ही यहाँ पर फॉलो करें, जिसके चलते हम अच्छे से प्रोसेस कर पाएंगे और हमारी फ़्लाइट्स में डिले नहीं होगा. हमारे भुज एयरपोर्ट से 3 फ्लाइट ऑपरेट हो रही है, जिसमें से 2 फ्लाइट हमारी मुंबई की हैं और 1 फ्लाइट अहमदाबाद की है. पूरे दिन में हमारे पास 600 पैसेंजर का आगमन और डिपार्चर होता है यहाँ से, जो कि काफ़ी बढ़ता जा रहा है. जैसे ही जैसे हमारे पास रणोत्सव आता जा रहा है, पैसेंजर का डिपार्चर और अराइवल बढ़ता ही जा रहा है. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર રવિકુમારે જણાવ્યું હતું કે ફ્લાઇટ લેટ થવાનું મુખ્ય કારણ બોર્ડિંગ પ્રક્રિયા છે. ભુજથી ઉપડતી ફ્લાઇટ માટે પ્રવાસીઓ બોર્ડિંગ પ્રક્રિયા માટે મોડા આવી રહ્યા હોવાથી ફ્લાઇટ મોડી ઉપડે છે અને અન્ય એરપોર્ટ પર પણ મોડી પહોંચે છે. હાલ ભુજ એરપોર્ટનું પણ રિનોવેશન કામ ચાલી રહ્યું છે. ભુજ એરપોર્ટ પર ચેક ઇન પ્રોસેસ માટેના કાઉન્ટર પણ ઓછા છે, જેના કારણે કાઉન્ટર વધારવા માટે પણ એરપોર્ટ પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ગુજરાત સહિત વિશ્વભરના પ્રવાસીઓ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બુકિંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે. નિયત બુકિંગ મુજબ પ્રવાસીઓ આ વર્ષે રણોત્સવની મજા માણવા કચ્છ આવી પહોંચતા હોય છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર રવિકુમારે જણાવ્યું હતું કે ભુજના એરપોર્ટ પર જો મુસાફરો વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ કરશે તો ભુજથી જતી ફ્લાઇટ મોડી થશે નહીં.